મારી ઉમેરાના કોલની દી એ મારી પેથિયાની આ તારી ઓ મારી ધારી મારી ઉમેરાના કોલની દીવી મારી પેથિયાની ધાવડી ધાવડી મારી ઉમેરાના કોલની દેવી મારી પેથિયાની આટારી ધાવડી બરાબર મધરી રાતનો ગજરો બની ગયો મારા પેથિયા પાય આવડી ઉભી લાય ને મારા પેથિયા મને ગરીબનો મન મુઠી જાય મન કણું કો મન જમાડ ને જમાડ રેવા દે એ મારી દેવી દેવી એ મારી ઉમેરાના અણખાની દેવી મારી ધાવડી ધાવડી તારી મારી ધાવડી માથે મને પેથિયાની મને ધાવડી ચપોરો મારે અલે કદાચ જો મારી નાયકની માલિકા બટા જો હાડી મહિને મોલો કડા માને જો કડા નો માડી દઉં તો મને પેથિયાની ધાવડી મને ખોટ લાગે મારી નાય સમય હોય નોરીએ ભાઈઓ નોરીએ હગા નોરીએ ભણ પણ એવો સમય એક દી પેથિયાનો હતો ભાઈઓની માલી પરથી ભાવ વહી ગયો હગામાંથી હગવટો ફૂટી કોઈ નતું મારી નો માથે મારી ભાઈ નો જો શેડો વાવતો તો નમવા દો અને હમણાં મારા પંખીના જો હાસા મોતીઓ સારો નો કરાવું ને તો તમારે પેથિયાની મને ગાડી ધાવડીને કોઈ લાગે મારી નાય મારી ધાવડી કે મારા પેથિયા
મને મુઠ્ઠી જાર કણુકો મને ધાવડીને ખવડાવ પેથી હોય કેવા મને ગાય મળે ભાઈઓ નોરિયા હગા નોરિયા મારા પેથિયા પાય દાંતે ખોળવા દાણો તેદી મારી ધાવડીએ કીધું બેટા આવડિયા તારે ગામત્રે જવાની આ પછેડી રહી પછેડી કેતા બાનાની માલી પર જે લોબડી આવી હતી ને છેલ્લે અડાણે એ મેકવાનો સમય આવ્યો છે સમય કેવો હોય છે માંગે તો કોઈ આપે નહીં ખાવા આતર થઈને છોકરા હાવું નાખતા હોય ભલા માણા આજ મારી દેવી રૂઠી ગઈ મારી દેવી માયા મેલી દેતી માયા મેલી દેતી ઓ મારી દેવી મારા પેથિયા આવડી આ ગામત્રે જવાની પસેડી રે હવાનો દી ઉગે અને હરખલા વાણિયાને જાય છે અને જો હરખલા વાણિયાને ભેગી રહીને કદાચ જો હટાણા ન કરાવ અને બટા તું રોસ ને કે મારું કોઈ નથી પણ બટા 42 વર્ષ જડવડું થઈ ગઈ છે ને અને જો 42 વર્ષ જો કુરડી હારે પૈણાવી તારો જાતો વૈષ્ણો રાખું ને મને પેથી આની મને કાઢી મને થાવની મને ઓળખે કોઈ મારી વસ્તી માથે દુબળા જાણીને ઢોલનો ઘા કરી જાય અને કદાચ જો હગડે હગડે નો જાવ તો મને થાવડીને ખોટ લાગે મારી નાય બાજલ કરતી ની આવડી અમારી નાત મારી ગંગા છે ને અને મારી નાત ની માલી પર જો જૂઠો અક્ષર માંડું તો મને ધાવડીને ખોટ લાગે મારી નાત વસ્તી મોતના મુમાં ફરે છે વસ્તીના મનના ઓળતા તો તને ખબર છે પણ બેટા એકવાર મારી વસ્તી મારા માથે વિશ્વાસ રાખે ભરોસો રાખે અને જો ભાવ રાખે જો ભાવની માલ પર જો ભૂલી ન પડી જાવ ને તો મને શંકર પંડા ટોડાની પણ બેસીને કોઈ ઠગે ભાઈ
મારી ફૂટા મારી મારી ઉલી ગાય ઉપર કે મારી કીડી ફૂટના ના ભોત ઉલી શ્રી ભરખે નાના નાના તેની બાળ મારી જુગત માંથી લાવી મને જુગાડ પછી જુગત્યા છે મારે મારી સાવડા મારી જાદુગરી મારી ડહેલી નાગણી કોઈ પારકું પાથર આવે તારા 5200 ભૂતાવર હોય અને 5200 ભૂતાવરની માલી પર જો ભાગ ન પાડું ને તો તમને મેલડીને મને ખોટ લાગે મારી નાગ હાલો મારા હસડો હાયો એ મારા રૂઠેલા રામને જન કરીએ દોનો હાથ પગની કરજો કરણવા સાયર કાઠે ઓલા હસલા બેઠા જ સાયર રૂડો લાગે લાગે સાયર ની કાઠે હસલા બેઠા હોય સાયર હોય ને રૂડો લાગતો સાયર ની માયા જો હસલા મેલી દે ને સાયર હોય ને ખાડો બની જાય મારી ઉગતાના જડાની દેવી મારી જાદુગરી મારી મેલડી કારણ ખરેખર આપણા માણાના કર્મ જુદા છે પણ ધર્મ તો એક જ છે જેવા જેવા ભગવતીએ કામ કર્યા એવા નામ પડ્યા મેલડીનો મેલડી છે કરના જગ્યામાં તમારી ખેવરિયા વાળી કઈ હાર વાળી કઈ લીમડા વાળી બાવર વાળી ખેરી વાળી પણ ત્યાં તો ભગવતીના ઇતિહાસ પેલા જોઈ તો ભલે નતારે છે ધર્મ તો ઈ છે આપણા માણાના રહ્યા ને બરોબર છે ઈ સીધા થઈ ગયા કારણ વિશ્વાસે વળગી રહો વિશ્વાસે કોક દી ધર્મ મળશે 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 એટલે આપણા વડવા હતા એ માણા હતા ને આપણે માણા જ છે આપણે તો માતાજીને કયા છે અત્યારે કે માતાજીને કદાચ દીવો કરવો તો ઘરની માલિક પર ડબ્બો હોય અગરબત્તી લેવા જાવી હોય તો 10 રૂપિયા ગીચામાં પડ્યા છે કદાચ ગુગર લેવા જવું હોય તો એ પૈસા છે અને કોકના પાસે માંગી તો 10-50 રૂપિયા દીએ પણ જે આપણા વડવાવે
ઘરમાં ખાવા ટીપુ તેલ નો હોય મારી નાય છોકરાને એક ટકનું ખાવા ન હોય ઢાંકણું આવે ઢાંકણાની માલિક પર આ અંગૂઠો તેરવે ત્યારે બેન કે ટીપા માન જાય ને આવી આપણા વડવાએ ગરીબાઈ જોઈ છે પણ માણા કે ને કે ભાઈ અત્યારે ધર્મ નથી ધર્મ છે આપણે માણા નથી કારણ આપણા વડવા જેથી આપણી દેવીને ભજતા તેથી આવા પાકા મઠ નતા ઘણામાં બધાએ જોયું હશે અત્યારે દેવીને કીધા છે કે આવું પાકો મઠ છે આરસ પાણા હોય પણ ભુવા હું તો એટલું કહું છું આપણા જે વડવા તેથી દેવી પૂતા ને ગારાના ગોખલા હતા મઠ કાચા હતા પણ ભુવાનો વિશ્વાસ હતો ને ઈ પાકો હતો અત્યારે મઠ પાકા છે પણ ભુવાના વિશ્વાસ કાચા છે ભલા મારા વિશ્વાસ તો મારી મેરડી નો હોય બડી તું લઈ જાય અમાર જાવ છે તું બેવડાવી અમાર બેવ છે અમારી દેવી મારે જોઈ છે અમારી દેવી વિના નું મારે કોઈ જોતું નથી ગરીબ નું યુપરાણું મારો કંગાલ નો ફેરું મારો નાક નું મારી હૈયાની હરમાવું તે મારા દયાના સાગર મારા દયાના સાગર મારી મેરડી હે બડે તને ભજવા વાળા તને મનાવતા મનાવતા તો મારી અમારા વડવા હતા નહીં તો ભયા જોઈજે હો મારા બાપના મારા વડવાના કામતરા હોય પણ મારી મેરડી તારું કામતરું નો હોય તો સદાય કહું છું એલા માણા માણાનું હગું હોય તો ધર્મ ધર્મનું હગું હોય અત્યારે આ ખીટ પરિવારે માતાજી ભગવતીના જ મોટી કણુકો જમાડવા બેઠા છે મારી નાયકને વાયક દીધું હોય છે ભાઈઓને હગાને બધાને વાયક દીધું હોય છે પણ આજે મારી ખેવારિયા વાળી મેરડીએ તો મારી નાયકની દેવીનો વાયક દીધું હોય છે અને ભુવાવ તમને મારી ખેવારિયા વાળી મેરડીનો કદાચ વાયક આવ્યું હોય અને ભુવાવ જો તમારી દેવીની કદાચ દોઢ સાલ લઈને આવ્યા હોય અને આવડિયા મારી ખેવારિયા વાળી મેરડીનો કદાચ નવરોકો માંડવો છે ને એની માલિક પર ભુવો તમારી દેવી લઈને આવ્યા હોય અને બત્રી રાતનો ગજરો બની ગયો છે અને આવા સમયે કોઈ વાજો કોઈ વાદીડો કેવા મને કે ભુવો તમારા બાપની દેવી હોય તો દેખાડો પછી મારી મેરડી હોય મારી શકત હોય મારી ચાવડ હોય મારી મોમાઈ હોય મારી ખોડિયાલ હોય મારી બહુતરા હોય હે ભુવાઓ તમારી કોઈ કમાઈ નહીં પણ તમારા 71 પેઢીની માલિક પર તમારા વડવાએ તમારી દેવીને કણુકો જમાડ્યો હોય અને તમારી દેવીને કદાચ જો ભઈજી હોય કા તમારી દીકરીના દાયજામાં નો દઈ દીધી હોય અને કા તમારા વડવારે સિંહનું લાકડું થઈ તમારી દેવી મહાળમાં કી ગઈ હોય હે ભુવા જેના કુળની માલિક પર જેની દીકરીના દાયજાની માલિક પર જેની દેવી દીધી હોય એ ભુવાથી ખમા નો કહેવાય અને કા તમારા વડવા અને તમારી દેવીને જો મહાણની માલિક પર શેરનું લાકડું થઈ ધકાવી દીધી હોય ભુવાથી ખમા નો કહેવાય અને કા કોઈ તમારા વડવાને 5 પતિની જરૂર પડી હોય તમારી દેવીને કે કડાડે મેકી દીધી હોય એનાથી ખમા નો કહેવાય અને કા કોઈ વાજો વાદીઓ કદાચ તમારી દેવીને મોરલી વગાડી કદાચ કરડિયામાં લઈને હાલી નીકળ્યા લૂટી ગયા હોય એનાથી ખમા નો કહેવાય અને કા આ જાંબુડિયાના સીમાડે માતા મેલીને આવ્યો હોય ભુવાથી ખમા નો કહેવાય બાકી જેના કુળની માલિક પર જેના વડવાવે જેની દેવીને પૂજાપો કર્યો હોય જેને તેલનો તરસુલ સુગરનો ગાંઠિયો જમાડ્યો હોય પછી મારી શકત હોય મારી મોમાઈ ખોડિયાલ મારી મેરડી મારી બહુતરાજી મારી ગતરાર જેના કુળની માલિક પર મારી મેરડી પૂજાતી
હોય કદાચ જો માંડવાની માલી પર ભુવા ખબર નો કે ને એની માતા પાપી નહીં ભુવાના ખોડિયા પાપી હોય બાપ ઓ આ બાનું આપ્યું ને એ વદેની માલિકા લઈ જઈને ખાપડ બનાવવા દેતી ની હો કારણ હું ગરીબ છું મારો બાપ ગરીબ હતો પણ એ મારી વડવાની બદલી મારી દેવી ગરીબ તું ક્યાં બની ગઈ હે બેટા આવડિયા જગ્યા માથે અમને પત્ની દેવીને કદાચ મારી છેવરિયા વાળી મેલડી નો વાયક કી હોય અને ભુવો તમારી દેવીની કદાચ દોઢ ચાલ લઈ અને રોબડીને લાકડી લઈ તમારી દેવીના બાના લઈને આવ્યા હોય અને મથરી રાતે જો દેવી પૂજકનો દીકરો હાથ કરે અને જો મારી દેવી ખબા કેવા ન આવે ને તો ભુવો તમારી દેવીને કોક પહાડમાં આવી જતી હોય હો मन पार के बदली गई मन भूतला पाए मारी बात युग खावा देती वाह कदाच मारी शकत मारी गतराळ मारी मेलડી मारी મોમાઈ મારી ધાવડી મારી ચાઉડ મારી બહુતરા જેવો ધણી હોય ભલા ભલા એ આ બાનું આવે ને માતાજીનું વાયક આવે 50 કિલોમીટર ને 500 કિલોમીટર કદાચ દેવીના નામે જાવું હોય તો ભુવા હાલી ઘરની માલી પર પહુડા હોય હવાનો દી ઉગે ત્યારે પહુડાના મુખની માલી પર મોઢા જોવા મળે કે ન મળે પણ હાલી નીકળે એના બાપની દેવી હાથે શું કામ અમારી જાય તો ભલે જાય પણ મારી દેવી તારી જવા દેતી મારો ભરોસો હોય અને કદાચ મારો બાના ધારી ભુવો કદાચ મારી લોબડી લઈને દુનિયાના પત્ની માલી પર આયલો જાય અને મારા ભુવાની જો કબો તે મરવા દે તો અમને પત્ની દેવીને ખોજ લાગી જાય ઓ કારણ એ દુનિયાના પત્ની માલી પર મારી મેલડી તો મેલડી છે ભાઈ બાના ધારી ભુવા હોય તો થોડે પણ કદાચ જેને મારી મેલડીનો ભરોસો હોય અને ભલા મારા મધરી રાતે જો મારી મેલડી ખબા કેવા ન આવે ને એ તો મારી મેલડીને કોક કંડિયામાં લઈ લઈને વાદીડો હાલી દીકરો હોય ઓ જીણા જીણા પહુડા છે તારા સિવાય જગતમાં એનું કોઈ નથી હો પણ બધા દુનિયાના પત્ની માલિકા એ કાસો નિભાળો છે ને અને મારા નો આવ્યા પહુડાને કદાચ જો રૂડુમાં કુદા કુદો તૂટાવા દઉં અને મારા પહુડાનો જો ધણી મટી જાવ તો મને કારી નાગણી મને મેલડીને મને ખોટ લાગી જાય હો આપણે અરે મારા લધિયા બટા એક દી તને ઓળતો હતો ને કે મારી જગત મેં કે હાલી નીકળું મારું દુનિયામાં કોઈ નો રહ્યું પણ મારી ખેવારિયા વાળી મેલડીનો મારક છે ને માર્ગે આયલો બટા અને જુગમાં તને તો નહીં પણ તારા પહુડાને જો કવેરાનો કાંટો લાગવા દઉં ને આય તો સાબુરિયાના શિવાળાની માલિકા ખેવારિયા વાળી બેઠી નો કહેવાય એવો
બેટા મારી અધાની એક લાકડી મારી પૂરા કડિયાની લાકડી મારો ઉઘાડ પગાનો ધણી તો મારી મહેનતી છે બાપ